નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે ગરમ ચાનો કપ હાથમાં પકડીએ તો ગરમ કેમ લાગે અથવા તો બરફ આટલો ઠંડો કેમ હોય છે? આપણે રોજબરોજની વાતચીતમાં ઉષ્મા અને તાપમાન જેવા શબ્દો વાપરીએ છીએ, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે વિજ્ઞાનની દ્રષ્ટિએ આ બંનેમાં કેટલો મોટો તફાવત છે? ચાલો આજે આ બધી ગૂંચવણોને એકદમ સરળ રીતે સમજીએ. તો આખી વાતને સમજવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલા આપણે એ જાણીશું કે ઉષ્મા એટલે શું, પછી ઉષ્મા અને તાપમાન વચ્ચેનો ભેદ સમજીશું. એ પછી આપણે ઉષ્માની અસરો, તેને કેવી રીતે માપવામાં આવે છે એ જોઈશું, અને છેલ્લે એક ખૂબ જ રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું, ગુપ્ત ઉષ્માનું રહસ્ય. ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જેનો અનુભવ આપણા બધાએ કર્યો જ હશે. ગરમાગરમ સૂપમાં ધાતુની ચમચી નાખો તો એ તરત જ ગરમ થઈ જાય છે, ખરું ને? પણ જો લાકડાની ચમચી હોય તો એવું નથી થતું. કેમ ભાઈ, આવું કેમ? આ સવાલનો જવાબ ઉષ્માના વિજ્ઞાનમાં જ છુપાયેલો છે, અને આજે આપણે એ જ જાણવાના છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. પહેલો સવાલ, આખરે આ ઉષ્મા છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ બધો ખેલ ગતિનો છે, અણુઓ અને પરમાણુઓની હલચલનો. જુઓ, ઉષ્મા એ મૂળભૂત રીતે ગતિમાં રહેલી ઊર્જા છે. એ એક પ્રકારનો પ્રવાહ છે જે હંમેશા ગરમ વસ્તુથી ઠંડી વસ્તુ તરફ જ વહે છે. આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઉષ્મા કોઈ વસ્તુ પાસે હોય એવું નથી, પણ એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેતી ઊર્જા છે. અને અહીં જ મોટાભાગના લોકો ગૂંચવાય છે. આપણે ઉષ્મા અને તાપમાન શબ્દોનો ઉપયોગ ઘણીવાર એક જ અર્થમાં કરી લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને તદ્દન અલગ વસ્તુઓ છે. તાપમાન શું છે? એ કોઈ વસ્તુ કેટલી ગરમ કે ઠંડી છે એનું માપ છે. એ થર્મલ એનર્જીનું એક લેવલ બતાવે છે, અને આ લેવલ જ નક્કી કરે છે કે ઉષ્માનો પ્રવાહ કઈ દિશામાં જશે. નિયમ બહુ જ સરળ છે. ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ વહેશે, ક્યારેય એનાથી ઉલટું નહીં. હા કોષ્ટક પર એક નજર નાખો એટલે બધું સ્પષ્ટ થઈ જશે. ઉષ્મા એ પોતે ઊર્જા છે જેને આપણે કેલરી જેવા એકમોમાં માપીએ છીએ. બીજી બાજુ તાપમાન એ ઊર્જાનું સ્તર છે જેને આપણે ડિગ્રી સેલ્સિયસ કે ફેરનહાઇટમાં માપીએ છીએ. ટૂંકમાં એક ઊર્જા છે અને બીજું એ ઊર્જાનું માપ છે. બંને જોડાયેલા છે પણ એક નથી. સારું, તો આપણે એ તો સમજી ગયા કે ઉષ્મા એ ગતિમાં રહેલી ઊર્જા છે જે ગરમથી ઠંડી તરફ વહે છે. પણ જ્યારે આ ઊર્જા કોઈ પદાર્થને મળે છે ત્યારે થાય છે શું? ચાલો એ જોઈએ. કોઈ પણ પદાર્થને ગરમી આપો તો મુખ્યત્વે 3 વસ્તુઓ થઈ શકે છે. સૌથી દેખીતી અસર છે તાપમાનમાં વધારો, વસ્તુ ગરમ થાય છે. બીજું, તેની ભૌતિક અવસ્થા બદલાઈ શકે છે, જેમ કે બરફ પીગળીને પાણી બની જાય છે. અને ત્રીજું, એ પદાર્થનું વિસ્તરણ થાય છે, એટલે કે તે ફૂલે છે. વિજ્ઞાનને ચોક્કસ આંકડાઓ ખૂબ ગમે છે. તો સવાલ એ છે કે આ ઊર્જાના પ્રવાહને આપણે માપી કેવી રીતે શકીએ? શું એનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. ઉષ્માને માપવા માટેનો સૌથી પ્રચલિત એકમ છે કેલરી. તેની વ્યાખ્યા બહુ જ સરળ છે. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જેટલી ઊર્જા જોઈએ તેને 1 કેલરી કહેવાય. આ નાનકડો એકમ આપણને મોટી ગણતરીઓમાં ખૂબ મદદ કરે છે. હવે યાદ છે પેલું શરૂઆતનો સવાલ, ધાતુની ચમચી અને લાકડાની ચમચીવાળો? એનો જવાબ અહીં છે. વિશિષ્ટ ઉષ્મા. દરેક પદાર્થની ગરમી શોષવાની ક્ષમતા અલગ અલગ હોય છે. જે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે હોય તેને ગરમ થવા માટે વધુ ઊર્જા જોઈએ, જેમ કે આપણી લાકડાની ચમચી. અને આ વાત સમજવા માટે પાણીથી વધુ સારું ઉદાહરણ કોઈ નથી. પાણીની વિશિષ્ટ ઉષ્મા બહુ જ ઊંચી છે. આ આંકડો જુઓ, 4.186. આનો અર્થ એ છે કે પાણીને ગરમ થતાં બહુ વાર લાગે છે, પણ એકવાર ગરમ થઈ જાય તો એ લાંબા સમય સુધી ગરમ રહે છે. આ માત્ર એક આંકડો નથી. આપણા ગ્રહના વાતાવરણને સ્થિર રાખવામાં પાણીનો આ ગુણધર્મ જ મુખ્ય ભૂમિકા ભજવે છે. તો આ બધી માહિતીને આપણે એક સરળ સૂત્રમાં મૂકી શકીએ છીએ, Q = m/s/T. આનાથી આપણને ખબર પડે છે કે કેટલી ઉષ્મા ટ્રાન્સફર થઈ. અહીં m એટલે પદાર્થનું દળ, s એટલે તેની વિશિષ્ટ ઉષ્મા અને T એટલે તાપમાનમાં થયેલો ફેરફાર. બસ આ ત્રણેયનો ગુણાકાર કરો અને જવાબ હાજર. ચાલો આ સૂત્રને એક ઉદાહરણથી સમજીએ.
ધારી લો કે આપણી પાસે 40 ગ્રામ બરફ છે અને તેનું તાપમાન છે -10°C. હવે આપણે તેને પીગળવાના બિંદુ એટલે કે 0°C સુધી લાવવો છે. તો કેટલી ઉષ્મા જોઈશે? આપણે આપણું સૂત્ર વાપરીએ Q = mst. અહીં દળ m છે 40 ગ્રામ. બરફની વિશિષ્ટ ઉષ્મા S લગભગ 0.5 કેલરી હોય છે અને તાપમાનમાં ફેરફાર T કેટલો થયો? -10 થી 0 એટલે કે 10 ડિગ્રીનો. તો ચાલો આ બધાનો ગુણાકાર કરીએ. 40 ગુણ્યા 0.5 ગુણ્યા 10. જવાબ આવ્યો 200 કેલરી. એનો અર્થ એ કે બરફના એ ટુકડાને માત્ર પીગળવાના બિંદુ સુધી પહોંચાડવા માટે 200 કેલરી ઊર્જા આપવી પડશે. છે ને એકદમ સરળ ગણતરી? પણ અહીંથી કહાનીમાં એક નવો વળાંક આવે છે. જ્યારે બરફ 0 ડિગ્રી પર પહોંચી જાય અને આપણે તેને ગરમી આપવાનું ચાલુ રાખીએ ત્યારે શું થાય છે? અહીં આપણો પરિચય એક એવી છુપી ઊર્જા સાથે થાય છે જે દેખાતી નથી. જરા ઉકળતા પાણી વિશે વિચારો. આપણે પાણી ગરમ કરવા મૂકીએ, તાપમાન વધતું જાય છે, 98, 99, 100 ડિગ્રી, અને પછી તાપમાન ત્યાં જ અટકી જાય છે. તમે ગમે તેટલો ગેસ વધારો, પાણી 100 ડિગ્રીથી વધુ ગરમ થતું જ નથી. તો સવાલ એ છે કે આ બધી વધારાની ગરમી, આ બધી ઊર્જા આખરે જાય છે ક્યાં? એ બધી ઊર્જા ગુપ્ત ઉષ્મા તરીકે વપરાય છે. પહેલો પ્રકાર છે ગલન ગુપ્ત ઉષ્મા. આ એ ઊર્જા છે જે બરફને પાણીમાં ફેરવે છે, પણ તેનું તાપમાન 1 ડિગ્રી પણ નથી વધારતી. ફક્ત બરફમાંથી પાણી બનાવવા માટે દરેક ગ્રામ દીઠ 80 કેલરીની જંગી ઊર્જાની જરૂર પડે છે. અને બીજો પ્રકાર તો એનાથી પણ વધુ શક્તિશાળી છે, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. આ એ ઊર્જા છે જે પાણીને વરાળમાં ફેરવે છે. 100 ડિગ્રીના પાણીને 100 ડિગ્રીની વરાળમાં ફેરવવા માટે લગભગ 540 કેલરી જેટલી જંગી ઊર્જા જોઈએ, પીગળવા કરતાં અનેક ગણી વધારે. આ એક વિશાળ પ્રમાણમાં છુપાયેલી ઊર્જા છે. તો પેલી બધી ગુપ્ત ઊર્જા ક્યાં જાય છે? જવાબ અહીં છે. જ્યારે પદાર્થની અવસ્થા બદલાય છે ત્યારે ઊર્જા તાપમાન વધારવામાં નથી વપરાતી. એ બધી જ ઊર્જા અણુઓ અને પરમાણુઓ વચ્ચેના બંધોને તોડવાના કામમાં વપરાઈ જાય છે. તે તાપમાન નથી વધારતી, પણ પદાર્થનું આખું સ્વરૂપ જ બદલી નાખે છે. તો ચાલો આના પર વિચારીને વાત પૂરી કરીએ. આપણે જોયું કે ફક્ત થોડા ગ્રામ બરફને પીગાળવા માટે કેટલી બધી ગુપ્ત ઉષ્માની જરૂર પડે છે. તો જરા કલ્પના કરો, જ્યારે આપણા ગ્રહ પરના કિલોમીટરો લાંબા પહોળા હિમનદીઓ પીગળે છે ત્યારે તે વાતાવરણમાંથી કેટલી પ્રચંડ માત્રામાં ઊર્જા શોષી રહ્યા હશે. અહીં ભૌતિક વિજ્ઞાન આપણી સામે એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભું કરે છે. આના પર વિચારવા જેવું ખરું.